એ તો સ્વાભાવિક છે કે સાંસદ તરીકે ચૂંટાયા પછી ફેસિલિટી સેન્ટર માટે સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે સાંસદશ્રીને ઓફિસ માટે કાર્યાલય માટે જગ્યા ફાળો ફેસિલિટી સેન્ટર માટે જગ્યા ફાળવવાની હોય તે મેં માંગણી કરી હતી. પૂર્વ સાંસદ દર્શનાબેન પાસે પણ માંગણી કરી હતી પણ તેઓ ખાલી નથી કર્યું. મારો હક અને મારો અધિકાર માત્ર સક્ષમ સત્તાધીશ સમક્ષ માંગણી કરવાનો હોય છે અને તે પ્રમાણે મેં કરી છે. તમે પત્ર પણ લખ્યો તેમાં કયા પ્રકારનો ઉલ્લેખ છે? મેં પત્રમાં જ ઉલ્લેખ કર્યો છે કે ફેસિલિટી સેન્ટર માટે સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે મને જગ્યા ફાળવવી જેથી હું મારા મતદારો અને કાર્યકર્તાઓને ન્યાય આપી શકું. દર્શનાબેન જોડે કોઈ ચર્ચા થઈ તેની મારી ઓફિસમાં? મેં સક્ષમ સત્તાધીશ સમક્ષ રજૂઆત કરી છે. તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે? એમને એવું કહ્યું છે કે અમને ચાવી મળશે અને કબજો મળશે એટલે હું આપીશું. સાહેબ, અત્યારે તમને સૌથી પહેલાં ટિકિટ મળી ગઈ અને તમે જીતી ગયા છો, પરંતુ હજી સુધી ઓફિસ નથી મળી. એટલી મળશે પણ ભગવાન કે ઢેર અંધેર નહીં. ક્યારે મળશે? પણ પત્ર હવે એનો કોઈ સમય નિશ્ચિત નથી. એ લોકો પાસે કોઈ બીજી જગ્યા મળશે, RNB વાળા પણ શોધે છે અને કોઈ બીજી જગ્યા હશે તો બતાવશે. મેં કહ્યું પણ છે કે મને બીજી જગ્યા લાલ દરવાજા મધ્યસ્થ પડે છે તે પણ મને બતાવો, મને વાંધો નથી. મૌખિક મેં એ પણ કહ્યું છે.